તો રાજ્યમાં ગત મોડી રાત્રે ફૂંકાયેલા વાવાઝોડાથી તારાજી સર્જાઈ ગઈ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પાકને વ્યાપક નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે મકાઈનો ઊભો પાક પડી ગયો છે। આંબા પરથી કેરીઓ પણ ખરી પડી જેના કારણે ભારે નુકસાન થયું છે। તો જિલ્લામાં હાલ મહુડાના ફૂલ વેણવાની પણ સીઝન હોય છે। મહુડાના ફૂલ ઓછા પડવાની ભીતિ ખેડૂતોને છે। તો આગામી દિવસોમાં હજુ પણ કમોસમી વરસાદની ચેતવણી વચ્ચે જગતનો તાત ચિંતિત બન્યો છે। બોટાદ જિલ્લામાં નુકસાનીનું માવઠું ત્રાટક્યું છે। જિલ્લામાં આવેલી આંબા વાડીઓમાં મોટું નુકસાન સર્જાયું છે। આંબાની વાડીઓમાં કેરીઓ ખરી પડી છે। ખેડૂત દિલીપ સાબવાએ વર્ણવી છે પોતાની આપવીતી। બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે એક વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોસ્ત થઈ ગયા છે। ભાવનગરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી ગઈ છે। ઘઉં, ચણા, કપાસ તેમજ ડુંગળીનો પાક પલળી ગયો છે। પાક પલળતા ખેડૂતોને આર્થિક ફટકો પણ પડ્યો છે। તો ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો અને જેના કારણે હવે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। તો જે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા જણસી મૂકવામાં આવી હતી તેને પણ નુકસાન સર્જાયું છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, ભાવનગરમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? ખેડૂતોમાં કેટલી ચિંતા? વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ છે તેને લઈને ખેડૂતોના જે પાકો છે તેમાં ખાસ કરી વાત કરીએ તો આ વર્ષે ઘઉંનું પ્રમાણ પણ સારું છે એટલે ઘઉંમાં પણ કંઈક ને કંઈક નુકસાન છે તે જોવા મળશે। બીજી તરફ વાત કરીએ તો ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ લાવવામાં આવતી હોય છે, જે પાકો લાવવામાં આવતા હોય છે ત્યારે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તે જણસી છે તે પલળી જવા પામી છે। અન્ય એક વાત કરીએ તો ભાવનગરનો જે કેરીનો વિસ્તાર છે, જ્યાં કેરીનું પીતું ગણેશ છે, જોશિયા સહિત ઘોઘા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ મોર જે ઝાડ પર મોર આવતા હોય છે જે કેરીના આંબાના તે ખરી જવાની ઘટના લઈને ખેડૂતોને આ વખતે પણ કેરીના પાકમાં છે તે નુકસાની વેઠવાનો વારો આવશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। રીતસર જાણે કે મિની વાવાઝોડું હોય તેમ ભારે પવન સાથે ખાબકેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી દીધી છે। બગસરા પંથકના જૂના ઝાંઝરિયા ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। આ વિસ્તારમાં લસણ, તલ અને કલંજીનું વાવેતર મોટા પ્રમાણમાં છે, પરંતુ કમોસમી વરસાદે તૈયાર પાકને જમીનદોસ્ત કરી નાખ્યો છે। એક ખેડૂતે પોતાની વેદના કહેતા કહ્યું છે કે તેમણે 13 વીઘા જમીનમાં કલંજીનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક ઘરે પહોંચે તે પહેલા જ બરબાદ થઈ ગયો હતો। ખેડૂતોની સાથે ખેતમજૂરો પણ પોતાની વેદના ઠાલવી રહ્યા છે। ઠેસર આગતા હતા ઓશિતાનું આ ધબધબાટી બોલી ગઈ। આમાં તમે જોઈ શકો છો ચારોકોર પાથરા ઉડેલા પડ્યા છે। હવે આમાં અમે મજૂર અમે શું કરીએ? એમ ખેડૂતને તો સરકાર સહાય આપશે જ, કદાચ આપે તો 5 રૂપિયા આપે, અમને મજૂરને હું અમે ભાગમાં રાખીને બેઠા છીએ। અમને કઈ ઉપરથી કઈ સરકારે નથી આપતી કે નથી ખેડૂતે કઈ આપતા। પાક તૈયાર થઈ ગયા પછી મોએ આવેલો કોળિયો છીનવી લેવાની કુદરતને આદત પડી હોય એવી રીતે છેલ્લા 3 વર્ષથી સૌરાષ્ટ્રમાં માવઠાઓ થઈ રહ્યા છે। ગઈકાલે અમરેલી જિલ્લામાં જે રીતે માવઠું થયું તેના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને કલંજી, કેસર કેરી, ઘઉં, ચણા અને જીરું આ પાકને સૌથી વધુ નુકસાન થયું છે। પાક હવે નિષ્ફળ ગયો છે। મારી સાથે આ ખેડૂત છે ભાવેશભાઈ, જેમની આ કલંજીનો પાક છે। ભાવેશભાઈ, કેટલો પાક હતો, કેટલું ઉત્પાદન આવે એમ હતું અને અત્યારે શું સ્થિતિ? ગઈકાલે જે વરસાદ આવ્યો એના કારણે શું થયું, આખી વાત કરો। આપણે 13 વીઘાનું વાવેતર કરેલું હતું કલંજીનું। હવે કુદરતની હિસાબે માવઠું આવ્યું એટલે 50% નુકસાની ઉપર છે, કેમ કે ઉપરનું દોડી હતી બધી ખરી ગઈ, એમાં કોઈ લેવાનું નથી। હવે અટાણે સરેરાશ ભાવ આપણે 4000 થી 4500 હોય છે, પણ અટાણે માવઠાની જે પલ્લી જાય
એના હિસાબે ભાવ ડાઉન થઈ જાય એના ભાવ કેટલો થઈ જાય? અટાણા 2000 થી 2500 થઈ જાય આનું. લસણ આપણે લસણની હુરી કરેલી હોય પણ તમે જોઈ શકો અટાણે મારું ખેતર બીજે છે પણ ત્યાં હુરી અટાણે હાવ પલ્લી ગઈ છે. એ જગ્યાએ અત્યારે જવાય એમ નથી. અટાણે રસ્તો બંધ છે, ઝાડવા પડી ગયા છે. તો ખેડૂતોની આ તકલીફ છે અને ગઈકાલે જે રીતે માવઠું આવ્યું એના કારણે લગભગ તમામ પાકો છે તેમના કાં તો નાશ થઈ ગયો છે અથવા તો એની ક્વોલિટી ડાઉન થઈ છે, પરંતુ સરવાળે ખેડૂતોને નુકસાની માટેનું આ માવઠું આવ્યું છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. દક્ષિણ ગુજરાતમાં ગુરુવારની રાત ખેડૂતો માટે કાળી રાત સાબિત થઈ છે. રાત્રિના આશરે 9 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ મિની વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરતા સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. કુદરતના આ કહેરે દક્ષિણ ગુજરાતના સોના જેવા પાકને ધૂળધાણી કરી દીધો છે અને ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. ઝાડ પર લાગેલા કાચા આંબા પવનના જોરે તૂટી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિએ ખેડૂતોની લાચારી ફરી એકવાર ઉજાગર કરી છે. ખેતીના પાકની સાથે માળખાગત નુકસાન થતા હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે. સરકાર ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન સામે યોગ્ય વળતર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. માવઠું થયું છે અને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે અને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે. ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ. ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. જિલ્લામાં અચાનક પલટાયેલા વાતાવરણે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. તેજ પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે જાણે જગતનો તાત ગણાતા ખેડૂતોના નસીબ પર પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે તેજ પવન સાથે આવેલા વરસાદને કારણે આંબા પર લાગેલા કેરીના મોર મોટા પ્રમાણમાં જમીન પર ખરી પડ્યા હતા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં ગુરુવારે ગાભા કાઢી નાખે એવું માવઠું ત્રાટક્યું. આગાહી મુજબ તોફાની પવન સાથે કચ્છમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ત્રાટક્યો. કમોસમી વરસાદે કચ્છનો વારો પાડી દીધો. રાપર પંથકમાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પડ્યા હતા. કરા પણ એવા પડ્યા જાણે કાંકરા પડ્યા હોય. રાપરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મુંબઈ મોરાના વાડી વિસ્તારના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે આકાશમાંથી પથ્થર પડતા હોય વરસાદ સાથે કરા વરસી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે. જાણે ભાદરવો બેસી ગયો હોય તે રીતે તોફાની વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સુસવાટા મારતા પવન અને રોડ પર વહેતા થયેલા પાણીના દ્રશ્યો કચ્છના લખપતના છે, જ્યાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો. ગુરુવારે પણ સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. લખપતના એકતાનગર, દયાપરમાં સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો. માતાના મઢ, ખાન વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું, જેથી રોડ પર પાણી વહેતા થયા. નખત્રાણાના વિથોનમાં પણ વરસાદ પડ્યો હતો. આ દ્રશ્યો કચ્છના અબડાસાના છે, જ્યાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું હતું. પિંગલેશ્વર સહિતના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભર ઉનાળે આફતની આ તસવીર કચ્છના ભુજની છે, જ્યાં પણ વરસાદે સવારથી જ વારો પાડી દીધો. કાળા ડિબાંગ વાદળોએ ડેરો જમાવ્યો. બપોર થતા માવઠું વરસી પડ્યું, જેથી ખેડૂતોના ધબકારા વધી ગયા હતા.